G20 સમિટમાં વડાપ્રધાન મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે મુલાકાત કરી. G20 સમિટમાં વડાપ્રધાન મોદીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જનેરોમાં G20 સમિટના અવસરે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે મુલાકાત કરી. આ મુલાકાત ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે, ખાસ કરીને જ્યારે બંને દેશો 75 વર્ષના રાજદ્વારી સંબંધો ઉજવી રહ્યા છે. વેપાર અને આર્થિક સહકાર. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે વિવિધ ક્ષેત્રોમાં આર્થિક સહકાર વધારવાના માર્ગો પર ચર્ચા કરી. સુરક્ષા અને રક્ષા. મોદીએ અને સુબિયાન્તોએ રક્ષા અને સુરક્ષા સહકારને મજબૂત બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. તેમણે આતંકવાદ વિરોધી અને સાયબર સુરક્ષા જેવી ક્ષેત્રોમાં સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ. નેતાઓએ હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સમાં સહકારની સંભાવનાઓ પર ચર્ચા કરી, જેનો ઉદ્દેશ્ય જાહેર આરોગ્યના પરિણામોને સુધારવો અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવો છે. લોકોથી લોકો સંપર્ક. મોદીએ અને સુબિયાન્તોએ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના લોકોથી લોકો સંપર્કને મજબૂત બનાવવા માટે સાંસ્કૃતિક અને શૈક્ષણિક આપ-લે વધારવા પર ભાર મૂક્યો. વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ. નેતાઓએ વિવિધ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરી. G20 ફ્રેમવર્કમાં બહુપક્ષીયતા અને સહકારના મહત્વ પર ભાર મૂક્યો.